જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતીના ફરીથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. અત્યારે આ વિડીયો જોવાવાળા બે પ્રકારના લોકો છે. એક વિદ્યાર્થી વર્ગ એવો છે જેની તૈયારી મોટાભાગની પૂરી થઈ ચૂકી છે અથવા તો પૂરી થવા આવી હશે, જ્યારે બીજો વર્ગ એવો હશે જેને હજુ સુધી તૈયારી શરૂ નથી કરી અથવા તો કોઈના કોઈ કારણોસર તેની તૈયારી ક્યાંક અટકી ગઈ છે અથવા તો કોઈ સમય, સંજોગ અને એવી પરિસ્થિતિ એના જીવનમાં આવી છે જેના કારણે એ તૈયારી શરૂ તો કરી હશે પણ પછી ધીમે ધીમે સંપૂર્ણ બંધ થઈ ગઈ હશે. તો પ્રથમ વર્ગના જે વિદ્યાર્થી છે કે જેની તૈયારી રાઈટ વેમાં ચાલે છે એના માટે આ વિડીયો નથી. એટલે એ લોકોને હું કહીશ કે તમે તમારા રાહ ઉપર બરાબર છો, મહેનત ચાલુ રાખો, એમને ખોટો સમય બગાડવાનો જરૂર નથી. હવે વાત કરીએ એવા વિદ્યાર્થીની, બીજા પ્રકારના વિદ્યાર્થીની કે જેમને તૈયારી તો શરૂ કરી હતી પણ કોઈના કોઈ કારણોસર કોઈ એવો સમય આવ્યો, કોઈ એવો સંજોગો થયા અથવા કોઈ એવી પરિસ્થિતિ આવી કે જેના કારણે તૈયારી લાંબો સમય ચાલી નહીં અથવા તો હજુ સુધી તૈયારી ચાલુ કરી શકે નથી. એ વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો એ વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું કે મિત્રો, એપ્રિલ મહિનામાં પોલીસ ભરતીના ફોર્મ ભરાયા હતા. આજે જોવા જઈએ તો એ વાતનો 5 મહિના પૂરા થયા. હજુ જો આમ જોઈશું આમ આપણને એવું લાગે કે હમણાં તો ફોર્મ ભર્યા હતા, પણ આમ તમે શાંતિથી જોશો તો 5 મહિના જેટલો લાંબો સમય એ વાતને થઈ ગયો. અને આમના આમ હજુ 3-4 મહિના જશે તો ડિસેમ્બર આવીને ઊભો થઈ જશે અને પોલીસ ભરતી જાન્યુઆરીમાં તો એક્ઝામ છે. એટલે મિત્રોને એમ જ કહેવાનું કે મિત્રો, સમય જતાં વાર નથી લાગતી. જો હજુ સુધી તમે તૈયારી શરૂ ન કરી હોય તો કંઈ જ વાંધો નથી. અત્યાર સુધી તમે જે પણ કર્યું, વોટ એવર રીઝન, આપણે રીઝનમાં નથી પડવું. તમારા સમય ખરાબ હોય, તમારા કોઈ એવી પરિસ્થિતિ આવી ગઈ હોય, કોઈ એવા સંજોગો ઊભા થયા હોય કે જેના કારણે તમે તૈયારી ના કરી શકે, જે પણ હોય આપણે એ બધા નથી પડવું. પણ જો હજુ પણ તમે જાગ્યા નહીં તો સમજી લેજો આ ભરતીમાંથી તમે બહાર થઈ જશો. યાદ જ હશે મિત્રો તમને, ઘણા વિદ્યાર્થી એવા હશે જે 2021માં, 2019માં, 2017 અને ઘણા તો 2015થી તૈયારી કરતા હશે. એ તમામ વિદ્યાર્થીઓને કહું છું, દર વખતે આપણે આ જ ભૂલ કરી છે અને આ જ ભૂલ વારંવાર કરતા આવીએ છીએ અને પરિણામ પહેલાં મળતું એ જ મળશે, ફેલ થશો મિત્રો. મિત્રો, અત્યાર સુધી જે પણ કર્યું એ ચર્ચામાં હવે નથી પડવું. પણ જો હજુ પણ તમે જાગી જાઓ, હજુ પણ આજથી તમે એકદમ સિરિયસ થઈ જાઓ છો અને એકદમ જોરદાર આયોજનબદ્ધ તૈયારી કરશો તો હજુ પણ તમારા જોડે 4 થી 4.5 મહિનાનો સમય પૂરતો છે. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે આ 4 મહિના બહુ ઇનફ સમય છે મિત્રો. જો યોગ્ય વેમાં, યોગ્ય રસ્તા ઉપર, યોગ્ય આયોજનબદ્ધ તૈયારી કરવામાં આવે તો આ સમય એકદમ પૂરતો છે. બહુ ટાઈમપાસ કર્યો મિત્રો, હવે એ બધું નથી કરવું. હવે 4 મહિના ફક્ત ને ફક્ત મહેનત કરો. 4 મહિના ફક્ત એક જ ગોલ હોવો જોઈએ, પોલીસ કોન્સ્ટેબલ. જો આવનાર 2025માં તમે વર્ધી ધારણ કરવા માંગતા હોય, જો તમે પણ સરકારી નોકરી મેળવવા માંગતા હોય, જો તમે પણ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવવા માંગતા હોય તો મિત્રો, આ 4 મહિના સંપૂર્ણ કોઈ પણ પ્રકારની જફામાં પડ્યા વગર, તમારો સમય ખરાબ હોય, તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ હોય, અરે વોટ એવર કોઈ પણ રીઝન હોય, એ બધાને સાઈડમાં મૂકો અને ફક્ત એક જ લક્ષ્ય રાખો મિત્રો, વાંચન, તૈયારી અને વાંચન. આના સિવાય બીજો કોઈ જ સમય ના બગાડો મિત્રો. એક વાત યાદ રાખજો મિત્રો, જીવનમાં સફળતા મેળવવા માટે તમારે સેક્રિફાઈસ કરવા જરૂરી છે. કુદરતનો નિયમ છે મિત્રો, કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડતું હોય છે. યોગ્ય તૈયારી જોશે, યોગ્ય આયોજન જોશે અને યોગ્ય વેમાં જો યોગ્ય તૈયારી કરશો તો સફળતા ચોક્કસ મળશે. બીજી વસ્તુ કહેવાની મિત્રો, મોટિવેશનના વિડીયો ઘણા લોકો જોતા હોય, એ બધા વિદ્યાર્થીને એટલું જ કહેવાનું, તમારા ઘરની પરિસ્થિતિ અને તમારા માતા પિતાની મહેનતથી મોટું મોટિવેશન કોઈ ના હોય મિત્રો. જ્યારે પણ વાંચવાની ઈચ્છા ના થાય અથવા બીજા કોઈ વિચારો આવે, બસ પોતાના મા બાપનું વિચારજો, તમારા ઘરની પરિસ્થિતિ વિચારજો. એ સંપૂર્ણ પરિસ્થિતિ, તમારા ઘરની સંપૂર્ણ માતા પિતાની દરેકની જવાબદારી તમારા શિરે છે મિત્રો. અને તમામનો સફળતા અપાવવાનું કામ હવે તમારે તમારા ખભા ઉપર લેવાનું છે. અને એટલા માટે સંપૂર્ણ
કોઈ પણ તકલીફમાં હોય, તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, કોઈ પણ સંજોગોમાં હોય, એ તમામ વસ્તુને સાઈડમાં મૂકી ફક્ત ને ફક્ત તૈયારી કરવાની છે. મિત્રો યાદ રાખજો, જો 4 મહિના યોગ્ય આયોજન સાથે યોગ્ય તૈયારી કરી તો તમે કોન્સ્ટેબલ પાક્કા ને પાક્કા. હા મિત્રો, તમે પણ કોન્સ્ટેબલ બની શકો છો.